છુટ્ટી હશે. આજથી રામાપીના નોરતા ચાલુ થયા છે ને, એટલે અમે લોકો દર વખતે અવની ઈજા ને ઘોડો લાવીએ છીએ. એની પૂજા કરે છે. અને અહીંયા આગળ ધુમાડો એટલે લાગે છે કેમ કે પેલું એ કર્યું છે, ધૂપ કરી છે એટલા માટે. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. અને અહીંયા આગળ અંધારું છે કેમ કે હજુ તો સૂવે છે. અને મેં બસ અહીં આગળ ચા થવા માટે મૂકી છે. અને આજે મેં જમવામાં બનાવ્યું હતું ગલકા બટાકાવાળી ખીચડી બનાવી હતી, વઘારેલો. ખીચડી તો નહીં, ભાત બનાવ્યો હતો. તો બસ એ તો થઈ ગયું. અને હવે પ્રીતેશ ઉઠશે તો હું ચા તો મેં થઈ ગઈ, બનાવી દીધી. અને રોટલી હવે બનાવવાની બાકી છે. તો હવે 2 મિનિટ પછી રોટલી બનાવું એમ. ત્યાં સુધી મેં એટલે વિડીયો સ્ટાર્ટ કરી દઉં. આજથી રામાપીના નોરતા ચાલુ થાય છે. તો બધાને હેપી નવરાત્રિ. અને અત્યારે જો હર્ષિલ ના ઉઠે ને તો મારે મારા મમ્મીના ઘેર જવાનો વિચાર છે. હવે ઉઠી જશે ને તો પછી હું નહીં જાઉં. નહીં ઉઠે તો હું જઈશ. એટલે ખાસો ટાઈમ થયો, મતલબ કે તો હું ગઈ નહીં. તો મેં કીધું ચાલ આંટો મારી આવું ત્યાં આગળ જઈને. કશું કામ તો નથી, ખાલી એમ જ. કેમ કે સાંજે પછી હું નહીં નીકળતી બહાર અને ટાઈમ બી નહીં હોતો મારી પાસે એટલો. આવીને પછી રાત થઈ જાય છે, ખબર બી નહીં પડતી ને રાત્રે મને કંઈ જવાનું નહીં ગમતું. તો મેં કીધું અત્યારે જઈ આવું એમ. હવે જો પ્રિતેશને હજુ કેટલો ટાઈમ લાગે છે કેમ કે 8 વાગે નીકળે છે અને મારે જોબ પર જવાનો ટાઈમ 9 વાગ્યાનો છે. તો અડધો કલાક જેવું જઈ આવું એમ. હવે રોટલી બનાવી દઉં. મમ્મીના ઘેર આવી ગઈ. હરતું તો ઉઠું એટલે આવી ગઈ. મમ્મી સેવ તળે પીને આવવાની ને મમ્મી. મમ્મી ચોકલેટ બોકલેટ નહીં મમ્મી? ભૈલા માટે લઈ જાઓ. પીનાઈ આવવાની છે અત્યારે. મારી શામાં આપીશ? હા, ખાલી ડબ્બો લાવી છે. હા, બહુ નહીં રહી ને મમ્મી? છે કાતરી પતી ગઈ. રોટલી બોટલી નહીં પડી મમ્મી? એ તો અડી દે ને, થોડી ખાઈ લો. શું આમલેટ કે આમલેટ નહીં ખાવાની અત્યારે? હજુ તો 15 દિવસ નહીં ખાય. ગણપતિ પતા પછી શ્રાદ્ધ ચાલુ થશે ને તાર? ખબર નહીં બધું મને, એ મને નહીં ખબર. પાછો હવે ગણપતિ આવશે ને શનિવારે. અહીંયા તો જોઈ લો મમ્મી, બહુ એ કરેલું આ વખતે તો. લાયા એ જોવાનું હતું, એ જોરદાર કરેલું. હે? હા હા, પણ બહુ મમ્મી બહુ જ કરેલું આ વખત તો. બહુ દારૂ ખાનું ને બધું બહુ જ ફોડેલું. રોટલી આલું તા ત્યાં તો જોવામાં જ એવી લાગે. જો
કશું છે નહીં. શું તારો શાકભાજી અને એમનો ઉપવાસ બાબતમાં હું ટોકતી નહીં, પછી મને અકળાઈ જાય બોલો ને નહીં ગમતું. ગવાર કાલેલા, રીંગણ, દૂધી, સરગવો, બટાકા અને આટલું મંગાવ્યું મમ્મી? લાવ્યો ને પણ પૈસા નતા બહુ, તે પછી આથી લાવો એટલું બધું. તો આટલું જ કેટલાનું હશે? હા, આ મચ્છંદા જોડે બધું હવે 35નું 250, 35નું 250, લીલી ડુંગળી એટલે કે 35ની 250. એ તેમને ભાઈ મોંઘું આપે. 25 રૂપિયા ના લાવ ફૂલાવ, થોડી ફૂલાઈને પછી મારું કામ કરું, કેમ કે અત્યારે બનાવવાની છે તુવેર, અને તુવેર લાગતી નથી સારી, તો હું થોડી મમ્મીને ફોલાવું, પછી હું મારા કપડાને એવું ધોવાનું છે એ ધોઉં. અને આજે સોફાને કવર બી ચડાવવાના છે, 2 દિવસ થઈ ગયા, આજે સુકાયા, તો એ બી કરવાનું છે, પણ પહેલાં તુવેર ફોલાવી દઉં. તો અત્યારે મમ્મી દીવાબત્તી કરવા માટે બેસ્યા છે, અને મરચાં આજે શેક્યા છે, અને શાક પણ વઘારી દીધું છે તુવેર રીંગણ બટાકાનું. આમાં કંઈ નથી. અને હું મારું કામ પતાવી દઉં, પહેલાં કવર ગોઠવી દઉં. લોટ બાંધવાનો છે, નાખ્યું અંદર. લાવ, આજથી રાતે રોટલી બનશે, કેમ કે પપ્પાને ઉપવાસ છે એટલે, અને ધુવાળો એનો થયો છે ધૂપનો, તો હું લોટ બાંધું પહેલાં. બહુ નહીં બનાવવાની, થોડીક જ બનાવવાની છે. ખીચડી ને શાક બંને થઈ ગયું, ખાલી રોટલી એકલી બાકી છે, તો હું લોટ બાંધી દઉં પહેલા. ધુમાડો ધુમાડો થઈ ગયો ઘરમાં. ના બોલાનો તો તાર તો હે તો ઝપટ મે ફોન નહીં છોડતો તો શું ગવાર બનાવે ગવાર બટાકા લે એક રોટલી આપને મને એ લાવ રોટલી લાવ. ચા મારે રોટલી ને હા પપ્પા માટે બનાવ્યું છે ને. લો મરચું ખાવ, અને મને કહો કેવું છે, પછી હું ખાઉં. હું જે ખાઈએ તો મોડા હશે. રે ભાઈ એવું નહીં, મારી માટે મોરું રાખો બસ. અહીં ઘરમાં આવીને બેસ, પછી આપીશ. હર્ષિલ ત્રીસ ગયો છે.
મરચાં નહીં મૂકવાનું, એટલે પેલી ગોળા મરચાં વાપરો. તુવેર રીંગણ બટાકાનું શાક છે, રોટલી છે અને ખીચડી છે અને મરચા છે. તો આવો જમવા માટે. અહીં આવતો રે કાનુ. બતાય કે શું કરાયું એમ. બધું કરે. એક્ઝામનું કશું કીધું ક્યારે છે શું છે એવું? એ તો આવતા મહિને આવશે ને, આ મહિને જ આવશે ને. 10મામાં તો દિવાળીનું વેકેશન ને. તો 10માં દિવાળીનું વેકેશન, 11માં દિવાળીનું વેકેશન. એટલે 10મામાં પરીક્ષા થશે ને નવરાત્રીમાં જ આવશે કદાચ પરીક્ષા. તે તારે શું નવરાત્રિને લેવા દેવા? તારે થોડી ગરબા ગાવા જવાનું છે. ટીમલી લેતા તો આવડે છે, બધાને જોયું જોયું નહીં કરતો આમાં. ચાલ એને બતાય શું કરાયું. આવડે છે ને ટીમલી લેતા હતા. કેવી લે છે? એ લેતો હતો ને આમાં. મેં આડું લેશ. કેવું કરતો હતો? પછી આમાં વાત કરે. ફરી એ જોઈ જોઈને શીખતો હતો ને. શીખવાનું. પેલું આગળ પાછળ જવાનું. ગીતાનો અને અરુજોને સરસ આવડે ને. રોજલાને તેની મમ્મી શીખવાડે એટલે સરસ આવડે. લે ચાલ બતાય કાનું હે. આ કાનુડો બનાવતા કેવું આમ રાસ્તો કરતો તો બાકોથી કોઈ કરે. વીક પહેરાયેલી, મોટી મોટી વીટી પહેરાયેલી, આ પહેરાયેલો. તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઈએ. બોલ કાનું. ચાલ આજે હર્ષિલ અમારી બોલશે. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, Comment કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.